નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ પ્રકરણ 2ની અંદર તેના આલેખો, એનો પ્રદેશ અને વિસ્તારની ચર્ચા કરી હતી અને એના પરથી કેટલાક પરિણામ તારવ્યા હતા, આપને લખાવ્યા પણ હતા અને એના અનુસંધાને આપણે કેટલાક એક્ઝામ્પલ પણ સોલ્વ કર્યા હતા અને 4 એક્ઝામ્પલ તમને મેં સોલ્વ કરવા માટે હોમવર્કમાં આપ્યા હતા. તમે સોલ્વ કર્યા હશે અને મેં કીધું હતું કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનું સોલ્યુશન જોઈશું. તો આપણે એનું સોલ્યુશન જોઈએ. સૌથી પહેલો જે ક્વેશ્ચન હતો એ હતો સાઇન ઇનવર્સ સાઇન π/3 બરાબર ખાલી જગ્યા, એની કિંમત કેટલી થાય? તો અહીંયા આગળ જે એક્સની વેલ્યુ છે એ આ સાઇનના પ્રદેશમાં હોવી જોઈએ. તો π/3 એ સાઇનના પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2ની વચ્ચે છે. તો એના પ્રમાણે સાઇન ઇનવર્સ સાઇન π/3 બરાબર π/3 લખી શકાય, જે આગળના સૂત્રો તમને લખાવેલા છે મિત્રો એ પ્રમાણે. તો આનો જવાબ આવશે π/3. સેકન્ડ ક્વેશ્ચન હતો સાઇન ઇનવર્સ સાઇન 5π/6. ઉપરના જેવું સૂત્ર થશે, પણ અહીંયા આગળ જે એક્સની વેલ્યુ છે એ સાઇનના પ્રદેશમાં નથી. 5π/6 ડઝ નોટ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2. તો એના માટે 5π/6ના આપણે ફેક્ટર પાડીશું, ભાગ પાડીશું. π-π/6 લખી શકાય. તો અહીંયા આગળ 5π/6ની જગ્યાએ હવે π-π/6 લખતા અહીંયા આગળ મળશે મને સાઇન ઇનવર્સ સાઇન 5π/6ની જગ્યાએ π-π/6. તો સાઇન ઇનવર્સ સાઇન π - θ એટલે સાઇન θ, તો સાઇન π/6. અગેન ફરી એ સૂત્ર આવી ગયું, પણ અહીંયા આગળ જે એક્સ મળે છે એ એના અંતરાલમાં છે એટલે -π/2 થી +π/2ની વચ્ચે π/6 આવશે. તો આનો જવાબ થશે π/6, એટલે આનો આન્સર આવશે π/6. ત્રીજો છે tan ઇનવર્સ tan 5π/4. 5π/4 એ ટેનના પ્રદેશમાં નથી, ઓપન ઇન્ટરવલ -π/2 થી +π/2ની વચ્ચે નથી, એટલે 5π/4 લખી શકાશે નહીં. તો 5π/4ના ફેક્ટર પાડીએ, π + π/4 લખી શકાય મિત્રો. તો આ કિંમત અહીંયા મૂકીશું તો tan ઇનવર્સ tan π + π/4, tan π + θ, tan θ એટલે અહીંયા થઈ જશે tan π/4. તો આ થઈ ગયું tan ઇનવર્સ tan π/4. ફરી અહીંયા આગળ એક્સ આવ્યો, હવે એના અંતરાલમાં છે -π/2 થી +π/2ની વચ્ચે. તો અહીંયા જવાબ આવશે π/4. નોટ ડાઉન કરતા રહેજો મિત્રો, સ્ક્રીનશોટ પાડીને કે વિડીયો પોઝ કરીને પણ તમે લખતા રહેજો. ચોથો જે ક્વેશ્ચન હતો એ હતો cos ઇનવર્સ cos π/3. તો અહીંયા આગળ જોઈ શકો છો મિત્રો, π/3 એ કોસના પ્રદેશમાં એટલે કે ક્લોઝ ઇન્ટરવલ 0 થી πમાં છે જ, તો સીધો જવાબ આવશે π/3. તો જે પણ મિત્રોને જવાબ સાચા છે એમને અભિનંદન. જેમને ક્યાંય ક્વેરી આવી છે એ હવે ફરીથી સમજી લે અને આશા રાખું કે ફરી જ્યારે પણ કોઈ આવો એક્ઝામ્પલ આવે તો આપણે એને જરૂરથી સોલ્વ કરી શકીએ. હવે મિત્રો ચેપ્ટરમાં આગળ વધીએ. તો હવે કેટલાક સૂત્રો હું તમને નોટ ડાઉન કરાવું છું, ખાસ નોટ ડાઉન કરી લેજો. આ સૂત્રોના આધારે જ આખું ચેપ્ટર છે. પહેલું જે કોષ્ટક છે એ તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે 0, 30, 45, 60 અને 90 એ સિવાયની ઘણી બધી કિંમતો છે જે તમે જાણો છો. તો ત્યાં આગળ સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેકની જે વેલ્યુ છે એ કોષ્ટક તમને યાદ જ છે. ફરી અહીંયા રિમાઇન્ડ કરાવું છું, જે પણ મિત્રોએ તૈયાર નથી કર્યું અથવા ક્યાંય રજાઓના વેકેશનમાં કંઈ ભૂલાઈ ગયું હોય તો ફરી એને રિમાઇન્ડ કરી લઈશું. તો આ કોષ્ટકની કિંમત તો ખૂબ જ અગત્યની છે એક્ઝામ્પલ ગણવા માટે, તો એને યાદ કરી લઈશું, નોટ ડાઉન કરી લેશો મિત્રો. બીજું છે એના જે સૂત્રો છે એમાં પહેલું છે વિરોધી સંખ્યાઓ માટેના સૂત્રો. હું તમને અહીંયા શરૂઆતમાં બધા સૂત્રો શરૂઆતથી લખાવી દઉં છું, પછી આપણે એક્ઝામ્પલ જ સોલ્વ કરવાના રહેશે. એટલે અહીંયા ચેપ્ટરના બધા સૂત્રો અહીંયા આવી જાય છે મિત્રો. ખૂબ જ ટૂંકું અને સરળ ચેપ્ટર છે. વિરોધી સંખ્યાઓ માટેના સૂત્રો છે. તો પહેલું છે સાઇન ઇનવર્સ -x. તો સાઇન ઇનવર્સ -xનું સૂત્ર થશે -sin ઇનવર્સ x, જે x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. કોસ ઇનવર્સ -x, તો એનું સૂત્ર છે π - cos ઇનવર્સ x, x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. ટેન ઇનવર્સ -x, તો -tan ઇનવર્સ x. કોટ ઇનવર્સ -x, તો π - cot ઇનવર્સ x. કોસેક ઇનવર્સ -x, તો -cosec ઇનવર્સ x. સેક ઇનવર્સ -x, તો એ થશે π - sec ઇનવર્સ. મિત્રો અહીંયા જુઓ, દરેકની અંદર જે થીટા છે એ માઇનસ હોય તો માઇનસ તો બહાર આવે જ છે, પણ સાઇન, ટેન અને કોસેકમાં
સીધો -12 આવે છે. કોસેક, કોટ ઇનવર્સ અને સેક ઇનવર્સ એ ત્રણેયની અંદર પાઈ માઇનસ પદ રહે છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. તો આ થશે તમારા વિરોધી સંખ્યાઓ માટેના સૂત્રો. નોટ ડાઉન કરી લેશો. ત્યારબાદ વ્યસ્ત સંખ્યાઓ માટેના સૂત્રો. તો સાઇન ઇનવર્સ 1/x બરાબર કોસેક ઇનવર્સ x જો મોડ x ગ્રેટર દેન ઇક્વલ ટુ 1. આની કિંમત શું થાય તમને ખબર છે મિત્રો? મોડ x ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 मतलब x इज लेस देन इक्वल टू -1 और x इज ग्रेटर देन इक्वल टू 1. ओके. cos इनवर्स 1/x तो sec इनवर्स x. tan इनवर्स 1/x तो cot इनवर्स x જ્યાં x ગ્રેટર દેન 0 હોય. હવે જો x લેસ દેન 0 હોય તો એના માટેનું સૂત્ર આપ્યું છે મિત્રો cot ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ પાઈ પ્લસ tan ઇનવર્સ 1/x. આ વ્યસ્ત સંખ્યાઓ માટેના સૂત્રો છે. ત્યારબાદ કોટી સંખ્યાઓ માટેના સૂત્રો. MCQ ગણવા માટે ખૂબ જ અગત્યના સૂત્રો. સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. tan ઇનવર્સ x પ્લસ કોટ ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 x બિલોંગ્સ ટુ r. અને સેક ઇનવર્સ x પ્લસ કોસેક ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 મોડ x ગ્રેટર દેન ઇક્વલ ટુ 1. આ ત્રણ સૂત્રો જે છે એ ત્રણ MCQ ગણવા માટે ખૂબ જ અગત્યના સૂત્રો છે મિત્રો. એના પછીનું જે સૂત્ર છે સરવાળા અને બાદબાકી માટેનું એ એક્ઝામ્પલ ગણવા માટે એટલે કે મોટા જે એક્ઝામ્પલ છે સાબિતીવાળાને એની અંદર એનો ખૂબ જ ઉપયોગ થાય છે. tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y આની ત્રણ વેલ્યુ મળે છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો. ક્યારે? તો x અને y એ હંમેશા ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોવા જોઈએ. પહેલી શરત. જો એ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય તો એમનો ગુણાકાર એટલે કે x ઇન્ટુ વાય લેસ દેન 1 થાય તો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ વાયનું સૂત્ર થશે tan ઇનવર્સ x પ્લસ વાય અપન 1 - xy. જો x અને વાયનો ગુણાકાર 1 કરતાં મોટો હોય તો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ વાયનું સૂત્ર થશે પાઈ પ્લસ tan ઇનવર્સ x પ્લસ વાય અપન 1 - xy. આ સૂત્ર અહીંયા આવશે. અહીંયા ખાલી પાઈ પ્લસ થશે જો ગુણાકાર 1 કરતાં મોટો હોય. અને જો ગુણાકાર 1 થાય તો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ π/2. આ સરવાળા માટેના સૂત્રો છે મિત્રો. લખી લેશો. એના પછી બાદબાકી માટેનું સૂત્ર તો એક જ છે. tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ x માઇનસ y અપન 1 પ્લસ xy. એની અંદર કોઈ શરત ચકાસવાની રહેતી નથી મિત્રો. બાદબાકી માટેનું એક જ સૂત્ર છે. એના પછીનું છે ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના આંતર સંબંધો. તો સાઇન ઇનવર્સ x તમને આપેલું છે એનું તમારે કોસ ઇનવર્સ કે tan ઇનવર્સ કે બાકીના કોઈ પણ ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં રૂપાંતર કરવું હોય તો તે આંતર સંબંધનો ઉપયોગ કરી શકાય. તો એના માટે મિત્રો આપણે કાટકોણ ત્રિકોણનો નિયમ યાદ રાખીશું જે સરળ પડશે. આપણને કોઈ પણ સૂત્ર યાદ રાખવું પડશે નહીં. સાઇન ઇનવર્સ તો સાઇન ઇનવર્સ x આપેલા છે તો x/1 લખી શકો. તો અહીંયા સાઇન ઇનવર્સ xની ખૂણાની વેલ્યુ લઈએ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે x/1. તો આ કિંમત આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે મેળવી શકીએ √1 - x². તો હવે કાટકોણ ત્રિકોણની ત્રણ બાજુના માપ મળી ગયા તો એના પરથી તમે કોઈ પણ ત્રિકોણમિતિ પ્રતિવિધેયનું મૂલ્ય લખી શકો છો. કોસ ઇનવર્સ x તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ લખી શકાય. tan ઇનવર્સ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એના પરથી કોટ ઇનવર્સ આનો વ્યસ્ત કરીએ તો મળી જશે. સેક ઇનવર્સ આનો વ્યસ્ત કરીએ તો મળી જશે. અને કોસેક ઇનવર્સ આનો વ્યસ્ત જે આપણે સૂત્રમાં શીખ્યા એ પ્રમાણે આના પરથી મળી રહેશે. તો આંતર સંબંધો જે આપેલા છે એ આંતર સંબંધો માટે તમને કોઈ પણ એક ત્રિકોણમિતિ પ્રતિવિધેયનું મૂલ્ય આપેલું હોય તો બાકીના તમે લખી શકો છો કાટકોણ ત્રિકોણના નિયમ પરથી. આનો ઉપયોગ ક્યાં થશે મિત્રો? તો જ્યાં સાબિતીવાળા એક્ઝામ્પલ છે ત્યાં આગળ તમને જે વિધેય જે સ્વરૂપમાં માગ્યું છે ત્યાં આગળ એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતર કરવા માટે તમારે આંતર સંબંધોનો ઉપયોગ કરવાનો થશે. આટલા જ સૂત્રો નોટ ડાઉન કરી લેશો. આટલા જ સૂત્રો આ ચેપ્ટરમાં છે અને આનો ઉપયોગ કરીને આપણે ચેપ્ટરના એક્ઝામ્પલ હવે આગળ ગણીશું. એક્ઝામ્પલ શરૂ કરીએ એ પહેલાં ફરી
એકવાર હું વસ્તુ રિમાઇન્ડ કરાવી દઉં છું. મિત્રો, આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધિઓ જે ભણ્યા એના પ્રદેશ અને વિસ્તાર એક ખાસ મગજમાં યાદ રાખજો. MCQની અંદર એનો ખૂબ જ ઉપયોગ આવશે. કુલ આપણા 6 ત્રિકોણમિતિય પ્રતિવિધિઓ છે. સાઇન ઇનવર્સ, તો સાઇન ઇનવર્સનો પ્રદેશ તમે ખૂબ સારી રીતે જાણો છો, ક્લોઝ ઇન્ટરવલ -1 to 1, અને એનો વિસ્તાર તો ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2. કોસ ઇનવર્સ, તો એનો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1, એનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ 0 to π. ટેન ઇનવર્સ, એનો પ્રદેશ R, એનો વિસ્તાર તો ઓપન ઇન્ટરવલ -π/2 થી +π/2. ફરીવાર એકવાર યાદ કરી લઈએ. કોટ ઇનવર્સ R, એનો વિસ્તાર તો ઓપન ઇન્ટરવલ 0 to π. સેક ઇનવર્સ, તો સેક ઇનવર્સનો પ્રદેશ છે R - ઓપન ઇન્ટરવલ -1 to 1, એટલે આરમાંથી આટલો અંતરાલ બાદ થઈ જશે. અને એનો વિસ્તાર શું થશે મિત્રો? તો સેક ઇનવર્સનો વિસ્તાર થશે ક્લોઝ ઇન્ટરવલ 0 to π માઇનસ કઈ કિંમત બાદ થશે? π/2. કોસેક ઇનવર્સ, તો R - -1 to 1 અહીંયા થશે -π/2 થી +π/2 -0. આ એના પ્રદેશ અને વિસ્તાર છે, એ આપણે ફરીથી રિમાઇન્ડ કરી લીધા. હવે ખાસ સમજો મિત્રો, y બરાબર સાઇન ઇનવર્સ x, તો અહીંયા આગળ y જે છે એ હંમેશા ખૂણો દર્શાવે, એંગલ, અને x જે છે એ હંમેશા કિંમત દર્શાવે. એટલે એવું કહી શકાય કે સાઇનની કઈ થીટાની કિંમત માટે વેલ્યુ આ મળે. અને આવું પણ લખી શકાય, x બરાબર સાઇન y લખી શકાય મિત્રો. સાઇન ઇનવર્સ આ બાજુ જશે તો સાઇન વિધેય થશે, એટલે કે કોઈ પણ વિધેય ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ જાય ત્યારે પ્રતિવિધેયને વિધેયમાં રૂપાંતરિત થાય. આ પ્રતિવિધેય છે, આ બાજુ આવશે એટલે વિધેય થશે. એટલે x બરાબર સાઇન y. એક એક્ઝામ્પલ લખું છું મિત્રો, y બરાબર સાઇન ઇનવર્સ 1/2. તો અહીંયા આપણે એવું કહીશું કે સાઇનની કઈ એંગલ એટલે કયા ખૂણાના માપ માટે મૂલ્ય 1/2 આવે. તો તમે કહી શકશો y બરાબર π/6, સાઇન π/6 1/2 થઈ શકશે. બીજું લઈએ, y બરાબર કોસ ઇનવર્સ 0, તો કોસના કયા થીટાના મૂલ્ય માટે ખૂણા થીટા માટે મૂલ્ય 0 મળે? તો y બરાબર તમે જાણો છો π/2. તો આ જ પ્રમાણે તમારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે y જે છે એ ખૂણાનું માપ આપશે અને x જે છે એ હંમેશા મૂલ્ય આપશે. ક્લિયર મિત્રો? તો હવે આના પરથી આપણે એક્ઝામ્પલ જે છે એ ગણવાનો પ્રયત્ન કરીએ. પહેલો જે તમારો સ્વાધ્યાય છે એ સ્વાધ્યાય 2.1, તો એનો એક્ઝામ્પલ જે છે પહેલો એ લઈએ. તો અહીંયા આગળ તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો જોતા રહેશો. સૂચના આપી છે, નીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમતો શોધો. તેની મુખ્ય કિંમતો શોધો. એમાં પહેલું એક્ઝામ્પલ છે સાઇન ઇનવર્સ -1/2. હવે ખાસ સમજો મિત્રો, બધા સૂત્રોનો અહીંયા જ્યાં પણ જરૂર પડશે આપણે ઉપયોગ કરીશું. સૌથી પહેલાં તો y બરાબર કિંમત તમને આપી છે સાઇન ઇનવર્સ -1/2, એટલે જે એક્ઝામ્પલનું ઉદાહરણ આપણે લીધું હતું એમાંનું જ એક એક્ઝામ્પલ હવે થશે. મારે yની વેલ્યુ શોધવાની છે. તો અહીંયા આગળ તમે જોઈ શકશો સાઇન ઇનવર્સ -x આવ્યું,
તો સાઇન ઇન્વર્સ માઇનસ એક્સનું સૂત્ર આપણે હમણાં જ જોયું, માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ, તો પહેલાં એનો ઉપયોગ કરીશું. તો વાય બરાબર અહીંયા થઈ જશે માઇનસ સાઇન ઇન્વર્સ 1/2. તો વાય બરાબર માઇનસ સાઇન ઇન્વર્સ 1/2. તો સાઇનની કઈ થીટાની વેલ્યુ માટે મૂલ્ય 1/2 આવે? તો હમણાં જ આપણે જોયું π/6. તો વાયની વેલ્યુ થશે -π/6. વાયની વેલ્યુ એટલે કે સાઇન ઇન્વર્સ માઇનસ 1/2ની વેલ્યુ થશે -π/6. બસ આ પ્રમાણે તમે કોઈ પણ એક્ઝામ્પલ આવે તો સોલ્વ કરી શકો છો. નંબર 2 બીજો જે છે એ છે cos ઇન્વર્સ √3/2. તો y બરાબર cos ઇન્વર્સ √3/2. અહીંયા તો પ્લસ જ છે એટલે કોઈ સૂત્ર યુઝ કરવા નથી. તો યાદ રાખો, કોસની કઈ થીટાની વેલ્યુ માટે મૂલ્ય √3/2 મળે? કયું આવશે મિત્રો? π/6. તો આની વેલ્યુ થશે π/6. ખ્યાલ આવતો હશે મિત્રો? ત્રીજો એક્ઝામ્પલ છે કોસેક ઇન્વર્સ 2. તો y બરાબર કોસેક ઇન્વર્સ 2. અહીંયા પણ મૂલ્ય ધન છે. તો કોસેક ઇન્વર્સની વેલ્યુ એટલે કે કોસેકની વેલ્યુ 2 થાય એવી થીટાની વેલ્યુ કઈ થશે મિત્રો? π/6. જે અગાઉનું કોષ્ટક તમને કીધું હતું કે યાદ કરજો, સૌથી પહેલું કોષ્ટક 11મા ધોરણમાં આપણે ભણી ગયા, એનો જ ઉપયોગ અહીંયા આગળ કરવાનો થશે. ચોથામાં આપેલું છે tan ઇન્વર્સ -√3. એટલે કે y બરાબર tan ઇન્વર્સ -√3. હવે મને કહો tan ઇન્વર્સ -x, તો સૂત્ર પ્રમાણે શું આવે? માઇનસ tan ઇન્વર્સ x એટલે કે માઇનસ tan ઇન્વર્સ √3. તો y બરાબર માઇનસ tan ઇન્વર્સ √3. ટેનની કઈ થીટાની વેલ્યુ માટે મૂલ્ય √3 થશે? π/3. તો આની વેલ્યુ થશે π/3. સોરી, અહીંયા થશે π/3. ઓકે મિત્રો, આગળ લઈએ, નોટ ડાઉન કરતા રહેજો. ત્યારબાદ નંબર 5. તો 5 નંબરના એક્ઝામ્પલમાં કિંમત આપી છે કોસ ઇન્વર્સ -1/2. તો અહીંયા તમે જોઈ શકો છો y = cos ઇન્વર્સ -1/2. એટલે કે y બરાબર cos ઇન્વર્સ -x. તો એનું સૂત્ર છે π - cos ઇન્વર્સ x. તો અહીંયા થશે π - cos ઇન્વર્સ 1/2. તો અહીંયા શું થશે મિત્રો? y બરાબર π - cos ઇન્વર્સ 1/2. કોસની કઈ થીટાની વેલ્યુ માટે મૂલ્ય 1/2 આવશે? કયું આવશે? π/3. તો y બરાબર થશે π - π/3 એટલે કે 3π - π/3 કેટલા થશે? 2π/3. તો આની વેલ્યુ થશે 2π/3. આગળ જોઈએ મિત્રો, નંબર 6. tan ઇન્વર્સ -1. તો y બરાબર tan ઇન્વર્સ -1. tan ઇન્વર્સ -x. તો માઇનસ tan ઇન્વર્સ x એટલે કે માઇનસ tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ 1. તો એ તો આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ π/4. તો આની વેલ્યુ થશે -π/4.
આગળ જોઈએ નંબર 7. 7માં આપ્યું છે સેક ઇનવર્સ 2/√3 પ્લસ કિંમત જ છે તો આ થઈ જશે y બરાબર સેક ઇનવર્સ 2/√3. તો સેકની કઈ થીટાની કિંમત માટે મૂલ્ય 2/√3 આવે એ તમે યાદ કરીને કહો મિત્રો. કયો આવશે? π/6. કયો આવશે મિત્રો? π/6. 8માં આવશે કોટ ઇનવર્સ √3. તો y બરાબર કોટ ઇનવર્સ √3 ધન જ છે તો સીધી જ વેલ્યુ મૂકવાની થશે. કોટની કઈ થીટાની કિંમત માટે મૂલ્ય √3 આવે? થીટાની વેલ્યુ કઈ આવશે? કોષ્ટક તમારા સામે જ છે મિત્રો. કયું આવશે? π/6 આવશે ને મિત્રો. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે એક્ઝામ્પલ આપણે સોલ્યુશન કરવાની છે. તો 9મું અને 10મું બે એક્ઝામ્પલ છે એ આપણે હોમવર્કમાં આપીએ છીએ. તમે એનું સોલ્યુશન ઘરે કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે એનું સોલ્યુશન આપણને આપીશું. હું અહીંયા પ્રશ્ન લખી દઉં છું. 9 નંબર છે કોસ ઇનવર્સ -1/√2 ની વેલ્યુ શોધવાની છે તમારે, અને કોસેક ઇનવર્સ -√2 ની વેલ્યુ શોધવાની છે. આ બંને કિંમતો નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ ત્યારે તમારે આનો જવાબ આપવાનો થશે. બીજું એના પછીનો જે એક્ઝામ્પલ છે 11મો અને 12મો કે નીચેના અભિવ્યક્તિઓનું મૂલ્ય શોધો. એક્ઝામ્પલ એના એ જ છે tan ઇનવર્સ 1 પ્લસ કોસ ઇનવર્સ -1/2 પ્લસ સાઇન ઇનવર્સ -1/2. તો અહીંયા કેવી રીતે સોલ્વ કરીશું જુઓ મિત્રો. સૌથી પહેલાં તો tan ઇનવર્સ 1 એટલે કે x ધન છે તો એની અંદર કોઈ ફેરફાર નહીં થાય, જે પદ છે એમના એમ જ રહેશે. કોસ ઇનવર્સ -1/2 એટલે -x, તો કોસ ઇનવર્સ -xનું સૂત્ર થશે પાઈ માઇનસ કોસ ઇનવર્સ x એટલે કે પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/2. પહેલાં આપણે અંદર પ્લસ કે માઇનસ હોય એ પ્રમાણે સાદુરૂપ આપી દઈએ, પછી સૂત્ર મૂકી દઈએ. પ્લસ સાઇન ઇનવર્સ -1/2, સાઇન ઇનવર્સ -x બહાર આવશે માઇનસ, એટલે આ થઈ જશે માઇનસ સાઇન ઇનવર્સ 1/2. તો અહીંયા સાદુરૂપ આપતા આ કિંમત મળશે મને tan ઇનવર્સ 1 પ્લસ પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/2 માઇનસ સાઇન ઇનવર્સ 1/2. tan ઇનવર્સ 1ની વેલ્યુ તમે જાણો છો π/4. આપણે ઘણા એક્ઝામ્પલ એ પ્રમાણે કે ટેનની કઈ થીટાની વેલ્યુ માટે મૂલ્ય 1 આવે. પ્લસ પાઈ, આ બંનેમાંથી હું માઇનસ કોમન કાઢી દઉં છું તો શું થઈ જશે? કોસ ઇનવર્સ 1/2 પ્લસ સાઇન ઇનવર્સ 1/2. આની કિંમતો પણ મૂકવી હોય તો મૂકી શકાય મિત્રો, પણ એના કરતાં આ સ્ટેપ સરળ પડશે. π/4 પ્લસ પાઈ માઇનસ, હવે આપણે એક સૂત્ર ભણી ગયા કોસ ઇનવર્સ x પ્લસ સાઇન ઇનવર્સ x, તો એની વેલ્યુ થશે π/2. કોટી સંખ્યાના સૂત્રોનું પ્રથમ સૂત્ર. તો હવે આનું સાદુરૂપ આપીએ મિત્રો તો π/4, પાઈમાંથી π/2 જશે એટલે π/2 વધશે. સાદુરૂપ આપીએ તો લસા 4 એટલે અહીંયા કશું ગુણાશે નહીં, અહીંયા ગુણાશે 2, તો 2 ને 1 3π/4. તો આ અભિવ્યક્તિનું મૂલ્ય જે છે એ થશે 3π/4. તો એક્ઝામ્પલ એના એ જ છે. અહીંયા આપણે અલગ અલગ એક ગણ્યા છે. અહીંયા 3 એક્ઝામ્પલ એક સાથે આપેલો છે, એનો સરવાળો આપેલો છે. ગણતરીમાં બીજું કશું નવું નથી મિત્રો, એના એ જ પ્રકારે ગણતરી આપણે કરવાની છે.
તો તમે અહીંયા જોઈ શકો છો કે ખાસ અગત્યનું જે છે એ છે તમારા કોષ્ટકની કિંમતો. તમને તમારા કોષ્ટકની બધી જ કિંમતો યાદ હોવી જોઈએ. તો એના પરથી તમે આ જે કિંમતો મૂકવાની છે એ સરળતાથી મૂકી શકશો મિત્રો. તો ફરીવાર એ કોષ્ટક જરૂરથી યાદ કરી લેજો. ચલો એના પછીનો જે એક્ઝામ્પલ છે એ જોઈએ. તો એ એક્ઝામ્પલ આપેલો છે એ છે cos ઇન્વર્સ 1/2 નંબર 12. cos ઇન્વર્સ 1/2 પ્લસ 2 sin ઇન્વર્સ 1/2. cos ઇન્વર્સ 1/2 પ્લસ 2 sin ઇન્વર્સ 1/2. તો આનું થોડું સાદુરૂપ આપી શકાય મિત્રો. cos ઇન્વર્સ 1/2 અહીંયા 2 sin ઇન્વર્સ 1/2 છે ને આવું લખી દઉં. sin ઇન્વર્સ 1/2 પ્લસ sin ઇન્વર્સ 1/2 લખી શકાય. ફરી આ તમારું સૂત્ર થઈ જશે cos ઇન્વર્સ x પ્લસ sin ઇન્વર્સ x. તો કોટી સૂત્ર પ્રમાણે મૂલ્ય થશે π/2 પ્લસ sin ઇન્વર્સ 1/2 π/6. લસા થશે 6. અહીંયા ગુણાશે 3. 3 ને 1 4 4π. સાદુરૂપ આપીએ તો 2 3. તો આ થઈ જશે 2π/3. તો આની વેલ્યુ થશે મિત્રો 2π/3. આ પ્રમાણે તમે અભિવ્યક્તિના દાખલા જે છે એ ગણી શકો છો. ત્યારબાદ 13મો અને 14મો જે છે એ વિકલ્પ આપેલો છે મિત્રો. તો અહીંયા આગળ હું વિકલ્પ લખું છું. 13મો જે એક્ઝામ્પલ છે એ છે જો સાઇન ઇન્વર્સ x બરાબર y તો નીચેના ચારમાંથી એક ઓપ્શન. ચારેય ઓપ્શન તમારી ટેક્સ્ટ બુકમાં છે, તમે જોઈ શકો છો મિત્રો. તો આ તો આપણું વિધેય